નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત ન્યૂઝ 86। વધુ ને વધુ સમાચાર મેળવવા માટે આપ અમારી ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો। આણંદના ઓડ શહેરમાં તારીખ 22/1/2024ના દિવસે આખા ઓડ નગરમાં રામમય માહોલ જોવા મળી રહ્યો છે। પ્રણામી મંદિરે મહિલા ભાજપ પ્રમુખ ભાવનાબેન તથા તેમના ભજન મંડળે સુંદર આયોજન કરેલ છે। સવારથી જ મંદિરોમાં દર્શનાર્થીઓની ભીડ જોવા મળી। દરેક મંદિરોમાં તથા ઘરોમાં ધામધૂમ હર્ષ ઉલ્લાસપૂર્વક અયોધ્યા રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અંતર્ગત ઉજવણી કરવામાં આવી। રામ હિન્દુ ધર્મમાં એક પ્રમુખ દેવતા છે। તે વિષ્ણુનો 7મો અને સૌથી લોકપ્રિય અવતાર છે। હિન્દુ ધર્મની રામકેન્દ્રી પરંપરાઓમાં તેમને સર્વોચ્ચ પરમ અસ્તિત્વ માનવામાં આવે છે। કૌશલ સામ્રાજ્યની રાજધાની અયોધ્યામાં કૌશલ્યા અને દશરથને ત્યાં રામનો જન્મ થયો હતો। તેમના ભાઈ બહેનોમાં લક્ષ્મણ, ભરત અને શત્રુઘ્નનો સમાવેશ થતો છે। તેમણે સીતા સાથે લગ્ન કર્યા હતા। ધાર્મિક હિન્દુઓ શ્રી રામનો જાપ કરવાથી ડર, દુઃખ, તારણ, ચિંતાઓથી છુટકારો મેળવવાનો એક માર્ગ રામનું સ્મરણ છે। આજના પ્રાણ પ્રતિષ્ઠા દિવસે લગભગ દરેક મંદિર તથા ઘરોમાં દીવા પ્રગટાવી રામધૂન, હનુમાન ચાલીસા, સુંદરકાંડ અને હવન, રાસ ગરબા જેવા કાર્યક્રમો કરવામાં આવ્યા છે। મંદિરો રંગબેરંગી રોશનીથી ઝળહળી રહ્યા છે। મનમોહક ફૂલોની સજાવટ દિવ્યતાને વધારી રહી છે। મંદિરોમાં ભજન કીર્તનનું આયોજન કરવામાં આવ્યું। અક્ષત કળશની પૂજા, મહાઆરતી, મહાપ્રસાદી, અસંખ્ય દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું। ધન્યવાદ। દિલીપભાઈ એસ પટેલ, ઓડ, આણંદ।